શું કે કેયુરભાઈ, મજામાં? એકદમ મજામાં ભાઈ. શું કરશો? એ જગ્યા પર છું કે જ્યાં ધોરણ 7 થી હું વાળ કપાવવા માટે આવું છું. મને બરાબર યાદ છે, ગજની કટ કરાવવા પહેલી વાર આવેલો અને ત્યારથી આ જગ્યા સાથે વિશાલભાઈ અને મોટાભાઈ એ બધા સાથે એવો નાતો જોડાઈ ગયો છે કે આજ સુધી પહેલી ચોઈસ મારી હંમેશા અહીંયા આવવાની રહેતી હોય છે. ખૂબ ચાલુ ટાઈમ, બહુ લોંગ ટાઈમ થઈ ગયો છે. અને છેલ્લા 3.5 મહિના પછી ફરીથી જુનાગઢ આવ્યો છું. અને તમારી સ્ક્રીન પર જે વ્યક્તિ દેખાય છે એ વ્યક્તિ એવું છે કે જેને મારે કહેવું ના પડે કે મારે શું કરવું છે. હું એમ કહું કે તારી રીતે તને જે ઠીક લાગે કરી નાખ. એટલો વિશ્વાસ હોવો બહુ મોટી વાત છે. એટલો ક્લાયન્ટ કરતા વધારે ફ્રેન્ડ્સ બહુ જાજો ટાઈમ, લોંગ ટાઈમ થી છીએ. અને આજે તો જે રીતે અમે મળ્યા ઉમળકા ફેર કે ભાઈ કેમ મારો ભાઈ ક્યાં હતો, દેખાતો નહોતો, તો એ ઉમળકો માણવાની મજા છે. જુનાગઢમાં આવ્યો છું અને દરેક પળે દરેક મોમેન્ટ પર મને આવા અનુભવો થાય છે. વિશાલભાઈ, તમારે નક્કી કરવાનું છે શું કરવું છે. બનાવી દો ચકાચક. છેલ્લા 5, 7, 10 વર્ષથી આ જર્ની રહી છે અમારી કે હું એને એમ કહું કે એક મોટો શો છે અને મારા સ્ટેજ ઉપર ચમકવાનું છે, મને ચમકાવી દે. ક્યારેક એવું કહું કે એક ગમતી છોકરીને મળવા જવું છે અને તું મને ચમકાવી દે. એ અમારો નાતો રહ્યો છે ને એ હર હંમેશ રહે એવી આશા સાથે. ગમે ત્યારે આમ જ મળીએ. બિલકુલ બિલકુલ ભાઈ. ઓકે, તો કરીએ કંઈક ટ્રાન્સફોર્મેશન નવું. ડન કેયુરભાઈ? બિલકુલ ડન, એકદમ. તો યસ, આ જગ્યા એટલે છેલ્લા 1.5 દાયકાથી મારું ગો ટુ પ્લેસ આર વિનસ હેર સલોન. મહાસાગર ટ્રાવેલ્સની બાજુની જે કોમ્પ્લેક્સ છે, બાબા પાઉંભાજી લિજ્જત પાઉંભાજીની સામેના કોમ્પ્લેક્સમાં તમે પણ ક્યારેક વિઝિટ કરજો. Cause we coming at the scene, cause I got the jeans coming from a long line of kings and queens. Royal, sheen, royal, taking whatever we please. Royal, got no